હેલો મિત્રો, તો કેમ છો બધાય? મજામાં ને? સ્વાગત છે તમારો ફરી એક મારા નવા બ્લોગમાં. તો મિત્રો કઈક રૂંઢાના મિત્રો કઈક સાંજ જેવું વાગ્યું હે. હાલો આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા, તો હાલો આપણે જવાનું છે આશાપુરા. મિત્રો ઘુમડી બાજુ જવાનું હે ને એક આશાપુરા મિત્રો ડુંગર માથે આશાપુરા માનું મંદિર આવેલું હે. અને મિત્રો એક તમને ખબર હોય તો 9 લખો ને એક ત્યાં હે બધું. હાલો આપણે જઈ આવે આશાપુરા. મિત્રો વિડીયો આગળ જોતા જાવ એટલે તમને બધી ખબર પડી જાય. હાલો મિત્રો જઈ આવે આશાપુરા. તો મિત્રો ફાઇનલી આપણે મિત્રો જો આ ગામ દેખાય ને ઘુમડી તમને બતાવું મિત્રો. તો મિત્રો અહીંયા બોર્ડ મારેલું હે. મિત્રો આપણે ઘુમડી ગામમાં મિત્રો આશાપુરા માનું મંદિર આવેલું છે. મિત્રો ઘુમડી ગામ હે ને વીર માંગળાવાળા મામાનું મિત્રો ગામ હે. તમને ખબર હોય તો મારો એક ઓલો વ્લોગ નતો જોયો હોય તો તમને હાલો ને ઉપર એને લિંક આપેલી હે, તમે વિડીયો જોતા હોય ને તો એ જોઈ લેજો. મિત્રો એનું આ ગામ હે વીર માંગળાવાળા મામા, એના મામાનું. મિત્રો જો અહીંયા અંદર ગેટ છે ને પછી ઉપર જો મંદિર છે. તો મિત્રો અહીંયા ઘુમડી ડુંગર પર મિત્રો આશાપુરામાં બિરાજમાન છે. તો મિત્રો આપણે અહીંના દર્શન કરવા તો આપણે અહીંયા ઘુમડી આવ્યા છે. તો મિત્રો તમને ઉપર મંદિર દેખાય અહીંયા. તો મિત્રો ન્યા જવાનું છે આપણે. ચાલો હવે કન્ટિન્યુ. મિત્રો હજી ઘણા બધા પગથિયા ને ચડવા જોઈએ. તાઈકોતા જોવો તમે મિત્રો, ભાઈ સાહેબ વાત જવા દો. ચાલો હવે કન્ટિન્યુ. चलो मित्रों, गन्ने का जूस बढ़ागा 20 रुपए. મિત્રો તમને ખબર તો બહુ રીલ આવે. અરે વાત જ જવા દો. ઈ રીલ જોઈ બધી ઈ જ આવે. હાલો મિત્રો પીવો હોય તો મિત્રો અહીંયાથી આપણે પ્રસાદી ને લઈ લીધું. તો હાલો અહીંયાથી આપણે ઉપર ચડી આવે. તો અહીંયાથી મિત્રો પગથિયા ચાલુ થાય છે. હાલો મિત્રો કન્ટિન્યુ. ઘણા બધા મિત્રો પગથિયા છે, વાત જવા દો. તો બધા ચડવા જો પછી શેઠ મંદિર આવે. મિત્રો એટલો તડકો છે ને વાત જવા દો. હજી કઈક 100 જેવા પગથિયા ચડો ને બહુ થાકી ઉપર. મિત્રો આ તડકો એટલો છે ને ભાઈ સાહેબ વાત જ જવા દો. મિત્રો ઉનાળાનું ચડવું મુશ્કેલ થઈ જાય. મિત્રો હવે આવ્યા તો ચડવું તો જોવે ને, દર્શન તો કરવા જોવે. હાલો મિત્રો હવે કન્ટિન્યુ. રોજે થોડાક ઉપર ચડ્યા અહીંયાથી મિત્રો તમે ખાલી લોકેશન જુઓ, એક નંબર મિત્રો, વાત જ જવા દો. કેમ હે મિત્રો, લાગે ને ખતરનાક? મિત્રો હજી ઉપરથી જ લોકેશન દેખાય ને એમ થાય કે મિત્રો અહીંયા જાઓ, ઘેરે જ ન જાઓ, એવું લુક આવે નથી જોવાની. મિત્રો એટલો મજા આવે, પવન એવો આવે, વાત જ જવા દો. જો મિત્રો અહીંયાથી ખાલી બહુ મસ્ત નજારો છે. તમે મિત્રો એકવાર અહીંયા જરૂર આવજો. મિત્રો ભાણવા તાલુકાના મિત્રો ઘુમડી એક ગામ છે, ત્યાં મિત્રો આશાપુરામાં ઉપર મંદિર આવેલું છે. મિત્રો અહીંયા જરૂર આવજો. તમે ખાલી મને ફોન કરજો ને, હું તમને ક્લિયર લોકેશન દઈ દઈ. તો હાલો હવે કન્ટિન્યુ. મિત્રો આપણે ઉપર ચડી આવે, પૂરો ખાવું પડે મિત્રો 5-5 મિનિટે. મિત્રો અહીંયા જંગલમાં આવ્યા ને મિત્રો, અહીંયા ઘણા મિત્રો અલગ અલગ ઝાડવા જોવા મળે. એમાંનો મિત્રો મને એક જો આપણે આંબલી ના હોય ઓલી ખાટા કાતરા હોય મિત્રો, આ પેલા અમારે ઘરે ઝાડવું હતું. મિત્રો બહુ આની મિત્રો ચટણી કરીને ખાતેમાં ડુંગળી ને બધું નાખીને ચટણી ને મિત્રો બહુ એની મજા જ અલગ હતી. તો એ ઝાડવું જોઈને મને યાદ આવી ગયું. તો હવે કન્ટિન્યુ. તો મિત્રો અહીંયા ડુંગરમાં આવ્યા તો મિત્રો અહીંયા હે ને એક તમને ઝાડ દેખાય. તો મિત્રો આ દેખાય મિત્રો, આમાં જો આ હિંગુ દેખાય મોટી મોટી. ફરી તમને બતાવું મિત્રો, જો આ હિંગુ મિત્રો, આ નાના છોકરા હે ને હોય ને એને બહુ મિત્રો કાયમ આવે. હું કાયમ આવે એ તો આપણે નથી ખબર, પણ મિત્રો પેલા ઓલા જૂના જમાના ઓલા ડોહા ને હોય મિત્રો એને ખબર હોય આ હું કામ આવે. પણ મિત્રો નાના છોકરા માટે બહુ કામ આવે. આપણે તો કામ ના આવે, તો આપણે લઈ જાત. મિત્રો ડુંગરમાં આવું તમને અલગ અલગ ઝાડવાને મિત્રો બધું જોવા મળે. આ તો આપણે કામ ના આવે, નકર તો આપણે ઘરે લઈ જાત. મિત્રો આને કહેવાય ગરમાળો. ગરમાળા ને હિંગ મિત્રો આનું નામ છે. એ નામ ખબર છે મિત્રો, આપણે ખાલી શું કામ આવે એ નથી ખબર.
ચાલો હવે કન્ટિન્યુ મિત્રો. જો તમારે પગથિયે ના ચડે ને તો બાજુમાં એક બીજો રસ્તો જેવો છે મિત્રો, પાણકા ને એવું છે. પગથિયે ના ચડવાનું તો અહીંયા હાર્યું જવાનું. જો બાજુમાં પગથિયે છે ને બીજો રસ્તો પાણકા છે. તો પગથિયે કરતા આ ચડવાની મજા આવે ને હલવું છે સારું. એમાં તો મિત્રો થાકી જાય આમ ચડી ચડીને બધું, એના કરતા હાર્યું જવાનું. મિત્રો બહુ ગરમી છે, વાત જવા દે. તો મિત્રો ફાઇનલી મિત્રો ફૂલ થાકી ગયા મિત્રો. ફાઇનલી મંદિર આવી ગયો. આપણે ઉપર જોવો તમે, મંદિર આવી ગયો. પણ મિત્રો અહીંયાથી તમને બીજો એક રસ્તો દેખાડો મિત્રો. જો આભાપરા અને સોન કંસારી મિત્રો અહીંયાથી જવું હોય ને તમારે તો અહીંયાથી મિત્રો જો આ રસ્તો છે, અહીંયાથી મિત્રો જઈ હવે તમે આભાપરા. તમને ખબર તો ના મિત્રો, ઓલો એક ઉપર મિત્રો બીજો એક ડુંગર છે, ત્યાં આભાપરા મિત્રો આવેલું છે. તો બહુ દૂર છે, આજુ ખરે તો નહીં મિત્રો. પાછા ક્યારેક આવતું ને આપણે ત્યારે મિત્રો જરૂર જાશું. ત્યારે મિત્રો તમને પછી આખો વિડીયો ઉતારે પછી બતાવી મિત્રો. ઈ લોકેશન છે ને ખતરનાક મિત્રો. ત્યાંથી ઈ જે નજારો છે ને વાત જ જવા દે મિત્રો. પાછી ઘરે આવશું ક્યારેક, ત્યારે આપણે જાશું તો તમને અત્યારે બતાવે. સાચું ખરે તો મિત્રો મોડું થઈ જાય, કેમ કે ઘરેથી બહુ લેટ નીકળ્યા હતા એટલે કાંઈ વાંધો ના. હાલો પાછી ઘરે જાઓ. તો મંદિર આવી ગયું. હાલો અંદર જઈને દર્શન કરીએ. બહુ થાકી ગયું, બોલાતું નથી. કાંઈ વાંધો ના રાખે મિત્રો. જો અહીંથી ઓલો ડુંગર બતાવું મિત્રો, ત્યાં છે ને ચશ્મા મિત્રો હાથમાં નીચે મૂકી દે મિત્રો. ઓલો ડુંગર દેખાય છે, આભાપરા હતા ને શેઠ મિત્રો, ત્યાં કેટલું દૂર છે જોવું તમે અહીંયાથી ખાલી. તો ત્યાં જવાનું છે. પાછી ઘરે જાઓ મિત્રો. ફાઇનલી મંદિર આવી ગયું. અંદર જઈને દર્શન કરીએ ને પેલા મિત્રો તમને નજારો બતાવજો. તો ખાલી તમે કેમ છે મિત્રો? ખતરનાક મિત્રો. કન્ટિન્યુ મિત્રો આ છે આશાપુરામાનું મંદિર. તો અંદર જઈને દર્શન કરી લઈએ આપણે. મિત્રો દર્શન તો નથી મિત્રો તમને કરાવી શકું, કેમ કે મિત્રોની અંદર છે ને કેમેરો લઈ જવાની મનાઈ છે મિત્રો. ફોટા પાડવાની વિડીયો ઉતારવાની મનાઈ છે. કાંઈ વાંધો નહીં મિત્રો. ચાલો દર્શન કરી લીધા. હવે નારિયેળ વધારી મિત્રો. અહીંયાથી મિત્રો તમે જો ખાલી નજારો બતાવે એક નંબર મિત્રો. એમ થાય કે મિત્રો અહીંયા ક્યારે જ નથી જોવો મિત્રો તમે ખાલી. તો મિત્રો અહીંયા પાછળ મંદિર છે. મિત્રો આ લોકેશન મિત્રો જો અહીંયા બધા ખેતર ને એવા મસ્ત દેખાય છે મિત્રો. બધું મિત્રો જે આ બાજુ ડુંગર એ બતાવું તમને. મિત્રો કેમ છે લોકો એને ખતરનાક મિત્રો. જરૂર આવજો. એટલે મિત્રો અહીંયા ઉપર મજા આવે. એમ થાય કે મિત્રો અહીંયા રોકાઈ જાય, ઘરે જ નથી જવું. અચ્છા એટલે તો મિત્રો એના મિત્રો દર્શન કરી લીધા આપણે. હવે આપણે જઈએ નીચે મિત્રો. એક નવ લોકો છે ને મિત્રો ત્યાં જવાનું. હવે જઈએ નીચે. ચાલો મિત્રો એક કન્ટિન્યુ.
તો હજી બહુ ઉતરવું જોઈએ, ચડવામાં એટલા થાકી ગયા તો હજી એટલું ઉતરવું જોઈએ. મિત્રો પગ દુખવા માંડ્યા. મિત્રો આ તો કઈ ના કહેવાય, આપણે ગિરનાર ચડ્યા હતા, તો સિમ્પલ કહેવાય. મિત્રો હમણાં કીધું ને હાયલા નથી ને થોડીક તકલીફ બતાવે, કાંઈ વાંધો નહીં, હાલો કન્ટિન્યુ. તો મિત્રો તો અહીંયાથી મિત્રો ઓલો જ્યાં નવલખો છે ને ત્યાં જવાની ને તમને બતાવો, જોવો ખાલી ઉપરથી કેમ રૂપ દેખાય. તો મિત્રો અહીંયા આપણે આવવાનું હે, ચાલો ઉતરીને જઈએ. મિત્રો હજી તો અડધું ઉતરા છે, અડધા મિત્રો હજી પગથિયાં બાકી છે. ચાલો મિત્રો હવે કન્ટિન્યુ. તો મિત્રો મિત્રો કટલેરી ને એ બધું નીચે આવે ને એટલે અહીંયા એ બધું તો તમારે લેવું હોય ને મિત્રો કટલેરી એ બધી રમકડા છે. અને મિત્રો અહીં નીચે બધાના નાના નાના સ્ટોલ ને દુકાન જેવો આપ્યો છે, તમારે લેવું હોય તો અહીંથી લઈ શકે. મિત્રો આ બાજુ અહીંયા મંદિર હતું ને અહીંયા મિત્રો સામે એને નવલખો છે. ચાલો આપણે નવલખો છે ને ત્યાં જઈએ. મિત્રો ત્યાં તમને બધું બતાવું શું હોય નવલખાનું. તો મિત્રો ફાઇનલી મિત્રો અહીંયા નવલખો છે ને અહીંયા આવી ગયા આપણે. ચાલો હવે મિત્રો આગળ થાય, જ્યાંથી મિત્રો સીડી જેવું છે ત્યાંથી ઉપર ચડાય છે. તો અત્યારે આનો મિત્રો બાંધકામ, નવું બાંધકામ થાય છે. તો તમે મિત્રો સામે જોવો ઓલું હતું ને તો ડુંગર ઉપર ચડ્યા હતા એ મિત્રો ની આશાપુરામાનું મંદિર છે. મિત્રો આ બાજુ નવલખો છે. હવે મિત્રો આ નવલખા કેમ બન્યો ને શું છે મિત્રો આનું આગળ જઈને તમે એ બધું કહો મિત્રો. નવલખાને શું છે એ બધું ચાલો હવે કન્ટિન્યુ આપણે હજી જરાક મિત્રો હાલવું જોઈએ એટલે મિત્રો આવી જાય. મિત્રો બે માળ જો નવલખામાં, એક ઉપર છે એક નીચે. ઉપર મિત્રો જવાની મનાઈ છે, બીજા માળ એની ચડવાની મનાઈ છે. મિત્રો તો અમારા જે કોઈ હોય ને અટવાય નહીં તો ચડી જાય ઉપર. જોઈએ હાલો હવે આપણે. મિત્રો પેલા જો તમને નવલખો બતાવી દો, પછી આના વિશે કહો મિત્રો. મિત્રો આ છે નવલખો. મિત્રો આ હે ને દિવસે ના હોય કઈ, રાતમાં મિત્રો તમને વીર મંગળાવાળા ને પદ્માવતી મિત્રો હતા ને રાતે અહીંયા આજ મહેલમાં રહેતા. મિત્રો રાતે હોય ને દિવસના કઈ ના મિત્રો પથ્થર જંગલ જેવો ને બની જાય. ચાલો તો મિત્રો તમને ખબર હોય તો તમે ઓલો મારો વિડીયો જોયો મિત્રો, ભાણવા ભૂતવડ દાદાનો મિત્રો મેં વિડીયો મૂક્યો હતો ને મિત્રો, એનો મિત્રો મહેલ અહીંયા છે, અહીંયા રહેતા વીર મંગળાવાળા અને પદ્માવતી મિત્રો. એ ભૂત બનીને પછી અહીંયા રાતે અહીંયા રહેતા મિત્રો. આ જ મહેલ. ચાલો અંદર જઈને તમને થોડુંક બતાવું. મિત્રો અત્યારે તો અહીંયા બીજું કામકાજ ચાલુ છે. તો અહીંયા એક માળ છે ને બીજો માળ છે ને જો ઉપર ઉપર છે આ આખો બીજો માળ ને આ પેલો માળ. કેમ છે મિત્રો લોકેશન છે ને ખતરનાક, તો મજા જ આવ્યા રાખે. તો મિત્રો આ મહેલમાં મિત્રો અહીંયા એક છે ને પિલોર જેવું છે ને મિત્રો એક શંખ છે. તો એક બતાવું તમને મિત્રો. આ છે ને શંખ છે એક પ્રકારનો જે વાગે છે મિત્રો. આપણે હમણાં ટ્રાય કરી જો વાગે તો. હવે મિત્રો તું ટ્રાય કરો, જો ના વાગે તો હંસતા નહીં. ટ્રાય કરી હાલો આજ મિત્રો. આપણે ટ્રાય કરી જો વાગે નહીં ને તો હંસતા નહીં. ટ્રાય કરીએ આપણે. મિત્રો હજી એક ટ્રાય કરીએ આપણે, એમાં બહુ મજા નહીં.
કેમ બાકી ભાગ્યો ને સંગ મિત્રો અહીંયા ખબર ના પડે તમને કે આ મિત્રો સંગ આ જો તમે ખાલી તો હા નાનો હતો ને એવડો ખબર થાય 11-12 વર્ષ ત્યારે મિત્રો અહીંયા એવું હતું ત્યારને મિત્રો ખબર છે કે અહીંયા સંગ છે ને વાગે મિત્રો ઘણા લોકો ટ્રાય કરી પણ કોઈથી વાગતું નથી પણ મિત્રો મને આવડે છે વાગે છે મિત્રો ઓલો કેનો વાગ્યો ને ઉડે તો જાય એમ નહીં વાગે તો હા હાલો મિત્રો કન્ટિન્યુ આવે તો મિત્રો તમને આખો મહેલ બતાવું પેલા તો